ખાણીપીણીમાં થતી ભેળસેળ એક ગંભીર સમસ્યા છે અને હવે આ આપણા રસોડામાં વાપરવામાં આવતા મસાલા પણ સુરક્ષિત નથી। લોકોના સ્વાસ્થ્ય સાથે સીધો ખેલ ખેલાઈ રહ્યો છે। સુરતમાંથી સામે આવેલી એક ઘટના ખરેખર ચોંકાવનારી છે। પોલીસની ઝોન 2ની ટીમે ભેળસેળયુક્ત મસાલા બનાવવાનું કૌભાંડ ઝડપી પાડી અને મોટી કાર્યવાહી કરી। પોલીસે એવરેસ્ટ કંપની અને મેગી મસાલાના નામે ભેળસેળયુક્ત મસાલા બનાવનારા 5 આરોપીને ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી 24,71,000 રૂપિયાનો ભેળસેળયુક્ત મસાલાનો મોટો જથ્થો જપ્ત કર્યો। આ કાર્યવાહીથી ભેળસેળખોરોમાં ફફડાટ વ્યાપ્યો છે। પોલીસે આ બનાવમાં મસાલા પેકિંગ કરનાર 4 વર્કર અને એક માલિકને ઝડપી લીધો છે। પકડાયેલા ચારેય પેકિંગ કરનાર વર્કરો છેલ્લા 1 મહિનાથી આ કારખાનામાં કામ કરતા હતા। આ કૌભાંડના મુખ્ય આરોપીઓમાં સુનિલ સોની અને અનિલ ગોહેલનું નામ સામેલ છે। કારખાનાનો મુખ્ય માલિક અનિલ ગોહેલ હાલ ફરાર છે અને પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે। આ જે ડુપ્લિકેટ મસાલા જે છે એ એવરેસ્ટ કંપનીના બનાવવામાં આવી રહ્યા હતા। એટલે એવરેસ્ટ કંપનીના જે સુરત ડિવિઝનના એરિયા સેલ્સ ઓથોરાઇઝ મેનેજર છે એમનો સંપર્ક કરવામાં આવ્યો। ત્યારબાદ આ રેડ કરવામાં આવી અને રેડ દરમિયાન અમારા ધ્યાનમાં આવ્યું કે ત્યાં આગળ જે છે એ 4 આરોપીઓ અમને મળી આવ્યા હતા કે જે ત્યાં આગળ ફેક્ટરીની અંદર કામ કરી રહ્યા હતા। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ભેળસેળયુક્ત મસાલા બનાવવાનું કારખાનું છેલ્લા 6 મહિનાથી કાર્યરત હતું। જે અમે તપાસ કરી અને હાલ જે વર્કર કમ આરોપીઓને અમે અરેસ્ટ કરેલા છે એના મારફતે પૂછતાછ ચાલુ છે। અમારા ધ્યાનમાં એવું આવેલું છે કે આ જે કારખાનું છે ફેક્ટરી એ લગભગ 6-1 માસથી ચાલુ હતી અહીંયા આગળ, પણ આ જે વર્કર્સ છે એ બધા છેલ્લા લગભગ 1 થી 1.5 માસમાં જ આવ્યા છે। એની અગાઉ જે કામ કરનારા વર્કર કમ આરોપીઓ હતા એ બધા જ ફેક્ટરી છોડી અને બીજે કામ કરવા જતા રહ્યા છે। એટલે બાકીની જે છે એ ઇન્વેસ્ટિગેશન બાદ અમે હકીકત તમારા ધ્યાનમાં લાવી છે। હાલ પોલીસે તમામ ઝડપાયેલા આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ બનાવને પગલે લોકો માટે એક લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય છે। લોકોએ જાણીતી બ્રાન્ડના નામે વેચાતા ભેળસેળયુક્ત ઉત્પાદનોથી સતર્ક રહેવું જરૂરી છે, કારણ કે લોકો મરે કે જીવે તેનાથી ભેળસેળિયાઓને કોઈ જ ફરક પડતો નથી। સાહિસ જગતાપ, GSTV, સુરત।